વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવીન બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગંદકી મામલે કોન્ટ્રાક્ટરને ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના સંકુલમાં હાલ નવીન બિલ્ડિંગનું કામકાજ કરવામાં આવી રહ્યું છે। સયાજી હોસ્પિટલના PIU વિભાગની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। જોકે આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી ભરાવવા, મચ્છરોનો ઉપદ્રવ તથા ગંદકી જોવા મળી રહી છે। ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવીન બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંદકી મામલે કોન્ટ્રાક્ટરને ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ સાથે જ જવાબદાર અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી। SSGના કમ્પાઉન્ડની અંદર થતી બાંધકામની સાઇડ ઉપર પાણી બહુ બધું ભરાયેલું રહે છે, તેની અંદર મચ્છરનો ઉપદ્રવ થાય છે। એને ધ્યાને રાખીને અને આજુબાજુમાં ગંદકી હતી એ રિગાર્ડિંગ આરોગ્ય શાખાએ નોટિસ આપી હતી। એમને દંડની પાવતી બનાવવાની પાવતીઓ એમની પાસે ના હોવાથી અને વોર્ડને બોલાવીને વોર્ડ અને આરોગ્ય શાખાએ સંયુક્ત રીતે ₹5000ની પાવતી બનાવવામાં આવી। બીજું કોઈ ધ્યાન દોર્યું છે આવી રીતે બીજી વાર નહીં થયું? તેઓને તમામ પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે ત્યાં પાણી ના ભરાઈ રહે, કચરો હોય તે કચરો પણ સાફ સફાઈ કરીને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરે એ રીતની એમને સૂચના પણ આપવામાં। સાહેબ, આ કોને ધ્યાન રાખવાનું આમ જોવા જઈએ? એજન્સીને સોંપ્યું છે તો એજન્સીએ ધ્યાન રાખવું જ જોઈએ। કોઈ વ્યક્તિઓ ત્યાં આટલા બધા દર્દીઓ આવે છે, તકલીફ થાય આ મચ્છરના ઉપદ્રવને લીધે। આ તો સાહેબ SSG હોસ્પિટલ છે પાછું। હા, એટલે એજન્સીએ પણ ધ્યાન રાખવું જોઈએ અને ત્યાંના સાહેબોએ બી થોડું એ લોકોને ઇન્સ્ટ્રક્ટ કરવા જોઈએ કે આ હિંસા ના હોય। આ PIUને ધ્યાન રાખવું જોઈએ સાહેબ? એમને પણ જણાવ્યું છે, આરોગ્ય શાખા દ્વારા જણાવ્યું છે। અહીં મહત્વનું એ છે કે જ્યાં દર્દીઓ સારવાર લેવા માટે જાય છે તેવા સયાજી હોસ્પિટલ ખાતે જ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધે અને દર્દીઓ સાજા થવાની જગ્યાએ માંદા પડે તો સવાલો ઉઠે તે સ્વાભાવિક છે। સૌથી મોટી હોસ્પિટલ એટલે SSG હોસ્પિટલ। એ હોસ્પિટલમાં આજુબાજુથી MPથી મહારાષ્ટ્રથી લોકો સાજા થવા માટે આવતા હોય ને એ હોસ્પિટલની અંદર જે નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી જે ચાલે છે, જે કોન્ટ્રાક્ટર જે કામ કરે છે એની આજુબાજુ એટલી ગંદકી હોય છે, એના લીધે આજે કોર્પોરેશન દ્વારા આરોગ્ય ખાતાએ એમને નોટિસ આપી છે કેમ કે પાણી ભરેલું છે, કચરાઓના ઢગલા છે, એના લીધે લોકો ખરેખર દવાખાનામાં સારા થવા આવે અને એ દવાખાનામાં લોકો બીમાર થઈને જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે એને 5000નું દંડ પણ કર્યું છે અને ખરેખર જે SSG હોસ્પિટલની અંદર જે ડિપાર્ટમેન્ટ હોય, જે એમનો વહીવટ કરતા હોય, ખરેખર એ જવાબદારી તમામ એમની હોય, એમને ધ્યાન રાખવાનું હોય। એટલે ફરી આવી જે કંઈ ગંદકી કરી છે એનું ધ્યાન રાખીને વહેલી તકે સફાઈ કરવામાં આવે ને ફરી આવી ભૂલ ના થાય એવું ધ્યાન રાખીને, કેમ કે આટલા મોટા હોસ્પિટલમાં લોકો કઈથી આવતા હોય, ગરીબ લોકો હોય, મધ્યમ વર્ગના લોકો આવતા હોય, એટલે એ લોકોને સારા થાય, કોઈને તકલીફ ના થાય એવું ધ્યાન રાખીને જે પણ વહીવટ કરતા હશે એમને ધ્યાન રાખીને સારી રીતે કામગીરી કરવી જોઈએ એવી અમારી માગણી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।